યાત્રાધામ દ્વારકામાં લાખો લોકો દૂર દૂરથી પ્રવાસે આવતા હોય છે। જગત મંદિરમાં દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવીને ધન્યતા અનુભવતા હોય છે। ગોમતી નદીમાં પવિત્ર સ્નાન કરતા હોય છે અને ગોમતી નદીના સામા કાંઠે સ્થિત પંચનંદ તીર્થમાં દર્શન કરવાનું પણ અનેરું મહત્વ છે। પરંતુ ત્યાં સુધી પહોંચવા માટેનો સુદામા સેતુ છેલ્લા 3 વર્ષથી બંધ છે। મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના પછી બંધ કરાયેલું સેતુ આજ દિન સુધી બંધ જ છે અને જેને કારણે શ્રદ્ધાળુઓ પંચનંદ તીર્થ અને રમણીય બીચની મજા માણવાથી વંચિત રહી જાય છે। જો કે હવે સુદામા સેતુના નવનિર્માણ માટે સરકારે 14.11 કરોડનો પ્રોજેક્ટ મંજૂર કર્યો છે, જેમાં 9.45 કરોડ રૂપિયા યાત્રાધામ વિકાસ બોર્ડ અને 5 કરોડ રૂપિયા દ્વારકા દેવસ્થાન સમિતિ ભોગવશે। તો નગરપાલિકાના પીડબ્લ્યુડી વિભાગ દ્વારા એક ખાનગી કંપનીને નવા સેતુના નિર્માણનું કામ સોંપવામાં આવ્યું છે, ત્યારે હવે સૌ કોઈ નવો સુદામા સેતુ ખુલે તેની રાહ જોઈ રહ્યા છે। સરકારશ્રી તરફથી જે આ રિપેરિંગ અને સ્ટ્રેન્થનિંગનું કામ ડિપોઝિટ વર્ક તરીકે હમણાં કચેરીમાં આપવામાં આવ્યું છે, જેમાં અમે જૂનો જે બ્રિજ છે એને રિનોવેટ કરી સ્ટ્રેન્થનિંગ કરવાની કામગીરીનું વર્ક ઓર્ડર આપી દીધેલ છે, જેમાં મેજરમાં MS સ્ટીલની જગ્યાએ સ્ટેનલેસ સ્ટીલની કામગીરી અને કેબલની અંદર આપણે જર્મન અને ફ્રેન્ચ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કેબલિંગની કામગીરી કરીએ છીએ અને જે જૂની પાયલોન છે એને આપણે જેકેટિંગ કરી સ્ટ્રેન્થનિંગ કરી અને આખો નવેસરથી બ્રિજ રીસ્ટ્રેન્થનિંગ કરવાની કામગીરી હાથમાં ધરેલ છે। દ્વારકા ખાતે આવેલ સુદામા સેતુ તેના નવા રૂપ રંગ સાથે અપગ્રેડ થવા જઈ રહ્યો છે। હું આપને દ્રશ્યો બતાવીશ કે જે ગોમતી નદી પર આવેલ સુદામા સેતુ છે તે 30 ઓક્ટોબર 2022માં જ્યારે મોરબી ખાતે ઝૂલતા પુલ દુર્ઘટના થઈ ત્યાર પછી યાત્રિકોની સલામતી માટે સુદામા સેતુને બંધ કરી દેવામાં આવ્યો હતો। પરિણામે દ્વારકા ખાતે આવતા હજારો યાત્રિકો ને જોખમી રીતે ગોમતી નદી પાર કરી સામે કાંઠે પંચકુઈ વિસ્તારમાં જવું પડતું હતું, પરંતુ હવે તે સમસ્યાનો સમાધાન પણ તંત્ર એ શોધી કાઢ્યો છે। 14.11 કરોડના ખર્ચે સુદામા સેતુને નવો રૂપ રંગ અપાઈ રહ્યો છે। ખાસ કરી અને જર્મન અને ફ્રેન્ચ ટેકનોલોજીથી અપગ્રેડ કરવામાં આવી રહ્યો છે। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે જૂનો સુદામા સેતુ છે તેને રિમૂવ કરવાનું કામગીરી છે તે હાલ ગોમતી નદી પર ચાલી રહી છે। જો કે યાત્રાધામ દ્વારકા ખાતે હજારોની ભીડ જ્યારે જામતી હોય છે ત્યારે જોખમી રીતે ગોમતી નદી પાર કરી અને સામે કાંઠે જવું પડતું હતું। સુદામા સેતુ નવો બનતા જ હજારો યાત્રિકોએ હાશકારો અનુભવ્યો છે। અશોક માણેક, VTV ન્યૂઝ, દ્વારકા।